કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના વિદ્યાર્થી ઋષભનું મોત નીપજ્યું હતું. હવાઈ માર્ગે ઋષભનો મૃતદેહ કેનેડાથી વતન આમોદ ખાતે લાવવામાં આવ્યો. વતન આમોદમાં ઋષભના મૃતદેહને અગ્નિદાહ અપાયો. ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત આમોદ તાલુકાના મોટી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં જોડાયા હતા. આ સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા. 14 દિવસ પહેલા કેનેડાના બ્રેમ્પટનમાં માર્ગ અકસ્માતમાં 2 યુવક સહિત એક યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ મૃતદેહ માદરે વતન લાવવા બદલ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ગુજરાત સરકાર તેમજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આવા કપરા સમયની અંદર એક નાના કાર્યકરના વાત સાંભળીને એક મોટું આવું જે અશક્ય કાર્યને શક્ય બનાવી અને અમારા જંબુસર અને આમોદ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ઋષભભાઈનો જે મૃત્યુ થયું છે એના આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા 2.5 વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનું માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે.